Hello and welcome back to another video lecture. Yes, આપણે લાસ્ટ ટાઈમ ચેપ્ટર નંબર 5નું સોલેનેસી કુળ છે એ સ્ટડી કર્યું હતું અને એની અંદર સોલેનેસી કુળની અંદર આપણે લોકોએ જે સ્ટાર્ટિંગ હતું ઉદ્વિકાશીય સ્થાન, પુષ્પીય લક્ષણો, પુષ્પીય સૂત્ર, પુષ્પીય આકૃતિ એ બધું આપણે કમ્પ્લીટ કર્યું હતું, રાઈટ. આજે એની આર્થિક અગત્યતા જે લાસ્ટ પોઈન્ટ બાકી હતો એ, બરાબર. ચલો સ્ટાર્ટ કરીએ. આર્થિક અગત્યતા સોલેનેસી કુળની ક્યાં ક્યાં ઉપયોગમાં આવશે તો કે એક છે ખોરાક, ઔષધિ તરીકે, બરાબર, અલંકારી એટલે કે સજાવટ માટે અને ધૂમ્રપાનમાં પણ યુઝ થાય છે, એ તો તમને ખબર જ હોય. તો ખોરાકમાં શું હોય તો કે બટેકા હોય, ટામેટાં હોય, રીંગણા હોય, મરચાં હોય, શિમલા મિર્ચ હોય, બરાબર. તો આ બધી વનસ્પતિઓ કેવી છે? ખાદ્ય વનસ્પતિ, બરાબર, કે જે સોલેનેસી કુળની અંદર કન્સિડર થાય છે. તો એ બધી ખાદ્ય વનસ્પતિઓ એટલે કે શાકભાજીની અંદર આવતી હોય. પછી છે ઔષધો તરીકે શું યુઝ આવે છે તો કે એટ્રોપા બેલાડોના. ઓકે, હવે એટ્રોપા બેલાડોના જે છે એ વનસ્પતિ છે, બટ એનું જે મૂળ છે ને એમાંથી ઔષધિ મળે છે. તો એના મૂળમાંથી મળે છે, બેલાડોના દવા બનાવવામાં આવે છે. એના મૂળ છે ને એની અંદરથી અને એમાંથી એ મૂળમાંથી જ જે કેમિકલ મળે છે ને એ છે એટ્રોપિન આલ્કેલોઇડ્સ, બરાબર, જે આંખની કીકીના વિસ્તરણ માટે યુઝ કરવામાં આવતું હોય, બરાબર. પછી એવી જ રીતે છે ધતુરાના બીજ. તો ધતુરાના બીજમાંથી શું મળતું હોય તો કે સ્ટ્રેમોનિયમ, બરાબર. અને એમાંથી કયું કેમિકલ, ટૂંકમાં એ સ્ટ્રેમોનિયમ જે મળે છે એમાં કેમિકલ કયું છે તો કે સ્કોપોલેમાઇન આલ્કેલોઇડ, બરાબર, સ્કોપોલેમાઇન આલ્કેલોઇડ, જે દર્દનાશક અને પ્રશામક છે. તો ઘણીવાર પેઇન કિલર તરીકે દવા આપવામાં આવતી હોય, બરાબર. તો એની અંદર કદાચ આ કન્ટેન્ટ હોઈ શકે, ધતુરાના બીજમાંથી મળી આવતું, બરાબર. તો એ શું છે તો કે પેઇન કિલર, એ જે સબસ્ટન્સ છે ને એ એઝ અ પેઇન કિલર વર્ક થતું હોય. પછી છે હાયોસાઇમસ નાઇગર. તો હાયોસાઇમસ નાઇગરનું શું યુઝ થાય છે? પર્ણ. જેમ આના મૂળ, ધતુરાના બીજ, હાયોસાઇમસ નાઇગરના પર્ણ, તો એમાંથી પણ કંઈક મળે છે, હેનબેન ઔષધિ. એન્ડ એ અસ્થમા અને વૂપિંગ કફ, જે ઉટાટિયું હોય ને, બરાબર, એની અંદર આ જે મેડિસિન છે એ યુઝ થતી હોય, બરાબર. અને પર્ણમાંથી જે એક્સટ્રેક્ટ કરવામાં આવતી હોય મેડિસિન, ઔષધ, એ. પછી છે તમાકુ. તો તમાકુ છે એમાંથી અને નિકોટિયાના રસ્ટિકાના પર્ણ, બરાબર. તમાકુના પર્ણ એઝ વેલ એઝ નિકોટિયાના રસ્ટિકાના પર્ણમાંથી નિકોટિન અને એનાબેસિન આલ્કેલોઇડ્સ મળે છે. શું મળે છે? નિકોટિન અને એનાબેસિન આલ્કેલોઇડ. તો નિકોટિન તો તમને ખબર જ છે, તમાકુ ખાતા હોય નિકોટિન શું ચડાવે? નશો. તો ચેતાકીય ઉત્તેજક છે અને કીટનાશક તરીકે પણ વર્તે છે, બરાબર. શું છે? ચેતાકીય ઉત્તેજક. ઉત્તેજના આપે ને તો જ તો મજા આવે. આમ માવો ખાઈ લે તો આમ તમાકુ અને માવો ખાઈ લે તો આમ જાણે પહેલાં થઈ ગયા, એકદમ એનર્જી આવી ગઈ એની અંદર, બરાબર. તો એટલા માટે ચેતાકીય ઉત્તેજક છે, મગજ સારું કામ કરવા માંડે એમ કહેતા હોય. એટલે જે ધૂમ્રપાન કરતા હોય એને એવું એનું લોજિક હોય. પછી છે સોલેનમ કઝેન્થોકાર્પમ, બરાબર, સોલેનમ કઝેન્થોકાર્પમ. તો એના રસ, એનું જે રસ નીકળે એમાંથી સંધિવા અને કફ માટે ઉપયોગી ઔષધિ બનાવવામાં આવતી હોય, બરાબર. સંધિવા મીન્સ સાંધાના જે દુખાવો થતા હોય, બરાબર, એ અને કફ માટે એનો રસ છે યુઝફુલ છે. પછી એવું છે વિનાથિયા સેમની, સોરી અહીંયા આગળ થોડુંક ખીચું થઈ ગયું છે, પણ સોમનીફેરા એટલે કે અશ્વગંધા. હવે અશ્વગંધા તો નામ સાંભળ્યું જોઈએ કે ભાઈ, અગેન હું તમને કહું કે પેલું મુલેઠી જેમ મેં કીધું હતું, બરાબર, આગળના કુળમાં સેમ એવી જ રીતે અશ્વગંધા હોય, એનું પણ યાદ હોય તો ચાની એડવર્ટાઇઝમાં આવતું હોય કે इसमें है મુલેઠી અશ્વગંધા એન્ડ વો બ્લા બ્લા બ્લા. તો એના મૂળ છે એ ચેતાકીય ટોનિક છે અને એના જે પર્ણ છે એમાંથી તાવમાં ઉપયોગમાં આવતા હોય, બરાબર. મૂળ છે એ ચેતાકીય ટોનિક છે, બરાબર. મગજ સારું, ચેતાતંત્ર સારું કામ કરે એના માટેનું ટોનિક છે. અને તાવ આવતો હોય તો અશ્વગંધાના પર્ણ બહુ સારા, રાઈટ. ચલો, એના પછી છે સોલેનમ નાઇગ્રમ. તો એના જે ફળ છે એ એક ટાઈપના મૃદુરેચક છે. શું છે? મૃદુરેચક એટલે કે લેક્ઝેટિવ છે, બરાબર. પછી અલંકારી પણ હોય અમુક, એટલે કે અમુક આ કુળની વનસ્પતિઓ છે અલંકારી એટલે કે સુશોભનમાં હેલ્પફુલ થતી હોય. તો સુશોભનમાં કઈ કઈ હેલ્પફુલ થતી હોય? દેટ ઇઝ પેટુનિયા, ડે જાસ્મિન, રાતરાણી. તો જોયું, બંને માણા આવી ગયા. ડે જાસ્મિન દિવસની રાણી અને રાત રાણી આવી ગયું, બરાબર. ડે જાસ્મિન એટલે કે આમ દિવસનો રાજા કહેવાય, બરાબર. અહીંયા રાણી છે એટલે દિવસનો રાજા.
તો આવી ગયા ને બે માણા, કપલ આખું આવી ગયું, બરાબર. પછી ધૂમ્રક છે, તો એટલે કે ધૂમ્રપાન તરીકે તમાકુ તો છે જ, બરાબર. તો આ બધા હતા સોલેનેસી કુળના આર્થિક ઉપયોગો ધરાવતા વનસ્પતિની લિસ્ટ, બરાબર. અહીંયા આગળ આપણું સોલેનેસી કુળ કમ્પ્લીટ થઈ ગયું. એન્ડ નેક્સ્ટ આપણે હવે એક જ કુળ બાકી રહ્યું છે, દેટ ઇઝ માલવેસી કુળ, બરાબર. માલવેસી કુળ એક જ આપણું બાકી છે. તો ચલો આનો સ્ક્રીનશોટ લઈ લો, ધ્યાન આપણે એ માલવેસી કુળ સ્ટાર્ટ કરી દઈએ, બરાબર. ચલો ઓકે, સો આઈ થિંક તમારો સ્ક્રીનશોટ થઈ ગયો છે. તો લેટ્સ સ્ટાર્ટ અવર નેક્સ્ટ ફેમિલી. ઓકે, ચલો કયું કુળ આવશે? માલવેસી કુળ, રાઈટ. તો સૌથી પહેલાં તો આપણે શું કરતા હોઈએ? ઉદ્વિકાસીય સ્થાન, બરાબર. તો પહેલો પોઈન્ટ આપણો આવશે ઉદ્વિકાસીય સ્થાન. રાઈટ. તો એમાં આવશે પહેલું વર્ગ, ઉપવર્ગ, શ્રેણી, ગોત્ર અને લાસ્ટ કુળ. તો વર્ગ આવશે શું? તો કે દ્વિદળી. ધેન ઉપવર્ગ આવશે મુક્તદલા, મુક્તદલા. શ્રેણી આવશે થેલેમીફ્લોરી અને ગોત્ર આવશે એનું માલવેલ્સ અને કુળ આવશે માલવેસી. તો દ્વિદળી તમને ખબર છે, મુક્તદલા દલપત્રના મુક્ત હશે, જોડાયેલા નહીં હોય. શ્રેણી અને થેલેમીફ્લોરી છે, થેલેમી મીન્સ થેલેમસ થશે, થેલેમસ એટલે થશે પુષ્પાસન, તો પુષ્પાસન પુષ્પ છે, બરાબર. અને માલવેલ્સ અને ગોત્ર અને માલવેસી કુળ, બરાબર. આ થઈ ગયું ઉદ્વિકાસીય સ્થાન. નેક્સ્ટ આપણે કયા પોઈન્ટ ડિસ્કસ કરશું એના? તો કે લક્ષણો. તો ચલો વાનસ્પતિક લક્ષણોથી સ્ટાર્ટ કરી દઈએ. વાનસ્પતિક લક્ષણો. તો વાનસ્પતિક લક્ષણો જે છે, બરાબર, એની અંદર આપણે પહેલાં શું ડિસ્ક્રાઇબ કરશું? તો કે આ જે કુળ, આ કુળના વનસ્પતિના અંગો, આ કુળના વનસ્પતિના અંગો શ્લેષ્મ ધરાવે. આ કુળના વનસ્પતિના અંગો શું ધરાવે? શ્લેષ્મ. હું તમને એક એક્ઝામ્પલ આપું. ભીંડો હોય કે નહીં, સ્ટીકી, તો શ્લેષ્મ ધરાવે છે, બરાબર. શ્લેષ્મ ધરાવતા હોય. ઇવન પ્રકાંડ પર તારા આકારના રૂમ, પ્રકાંડ પર તારા આકારના શું આવેલા હોય? રૂમ આવેલા હોય. પ્રકાંડ પર તારા આકારના રૂમ આવેલા હોય. તો આ થઈ ગયું એનું વાનસ્પતિક લક્ષણ. દેટ્સ ઇટ, પૂરું.
હવે આવશે શું તો કે પુષ્પીય લક્ષણ લખવાના થાય, બટ એ માટે આપણે શું જોવું પડશે તો કે પુષ્પસૂત્ર અને પુષ્પીય આકૃતિ. તો ચલો પુષ્પસૂત્ર. પુષ્પસૂત્ર શું થશે તો કે પહેલાં તો નિપત્ર છે કે નહીં, નિયમિત કે અનિયમિત, એકલિંગી દ્વિલિંગી. અહીંયા કંઈક ટ્વિસ્ટ છે જે કોઈની અંદર નહોતો, બરાબર. પછી આવશે સી, દેટ ઇઝ 5, બટ લખ્યું છે મુક્ત દલા એટલે આપણે એને કાઉન્સ નહીં કરીએ. ઓકે, પછી આવશે, સોરી, કે લખવાનું હતું ને પહેલાં, તો K5. પછી આવશે સી, તો C5. ધેન એ, તો એમાં અસંખ્ય છે એટલે ઇન્ફાઇનાઇટ લખ્યું છે. જી, that is also infinite but 5 to infinite લખીએ છીએ, રાઈટ. તો આ રીતનું કંઈક પુષ્પસૂત્ર બન્યું છે. એના ઉપરથી આપણે દોરશું પુષ્પીય આકૃતિ. પુષ્પીય આકૃતિ, બરાબર. તો ચલો ડ્રો કરીએ પુષ્પીય આકૃતિ. તો એના માટે પહેલાં શું કરવું પડશે તો કે જો અહીંથી સ્ટાર્ટ કરવું પડે. EPI આપ્યું છે, એનો મતલબ કે એપિકેલિક્સ ઉપવજ્ર ચક્ર. ઉપવજ્ર ચક્ર તો એ શું છે 3 થી 7. ઉપવજ્ર ચક્ર શું આપેલા છે 3 થી 7. તો 3 થી 7 ડ્રો કરવા પડશે ને. ઓકે, તો પહેલાં એક કામ કરીએ, સર્કલ ડ્રો કરીએ. This is not look like a circle. I think now. ઓકે, તો લેટ્સ સ્ટાર્ટ. કે EPI મીન્સ ઉપવજ્રપત્ર કેટલા છે 3 થી 7, બરાબર. તો 3 થી 7 ડ્રો કરવાના છે. 1 2 3 4 5, ઉપ્સ, 5 6 7. બરાબર, થોડુંક નાનું મોટું ચલાવી લેજો. ચલો, તો આ થઈ ગયા ઉપવજ્ર ચક્ર. ઓકે, તો આ 3 થી 7 ઉપવજ્ર પત્ર. ધેન K5. જો અહીંયા BR મીન્સ નિપત્ર, આપણે એક નિપત્ર ડ્રો કરીએ. ચલો, અહીંયા આ એક નિપત્ર, બરાબર. નિપત્ર આ છે ઉપવજ્ર ચક્ર. ધેન K5, બરાબર. વજ્રપત્ર 5 છે. તો 1 2 3 4 ને 5. વાવ. એક ભદ્દું ના કરું ત્યાં સુધી મને આરામ તો મળે નહીં, બરાબર. ચલો, જેવું હોય એવું. તો આ 1 2 3 4 5. ડન. તો આ 5 વજ્રપત્ર પટ કાઉન્સ કરેલો છે, એનો મતલબ કે આપણે શું કરવા પડશે, એને જોઈન કરવા પડશે. ઓકે, તો લેટ્સ જોઈન ધેમ ટુગેધર. આ થઈ ગયું જોઈન્ટ. ઓકે, નાઉ C5 તો 5. ચલો, 1 2
3 4 5 ઓકે આ થઈ ગયું દલપત્ર. દેન એ ઇનફાઇનાઇટ એટલે તમે ગમે એટલા ડ્રો કરી શકો. તો ચલો એ ડ્રો કરી નાખીએ. બરાબર, આ ગમે એટલા ડ્રો કરી નાખ્યા. દેન સી એન્ડ એ બરાબર એ જોઈન્ટ થાય છે. સી એન્ડ એ શું થાય છે? જોઈન્ટ થાય છે. બરાબર, આ રીતે અહીંયા પણ મિડલમાં જ કરી નાખીએ ને. થઈ ગયું બરાબર. તો મેં સી એન્ડ એને શું કરી નાખ્યા? જોઈન્ટ કરી નાખ્યા. ઓકે, નાવ હવે આવશે જી. G5 કીધું છે ઓર ઇનફાઇનાઇટ કીધું છે. અસંખ્ય ઘણા બધા હોઈ શકે. બરાબર, બધા જ નથી એટલે હું ઉપર લાઈન નથી ડ્રો કરતી અત્યારે. બરાબર, આ થઈ ગયું આપણું બીજાશય. તો આ થઈ ગઈ આપણી પુષ્પીય આકૃતિ. હવે એનું ડિસ્ક્રિપ્શન કરશું આપણે પુષ્પીય આકૃતિનું. ચલો લેટ્સ સ્ટાર્ટ. અહીંયાથી જ કરી નાખીએ ને. પુષ્પીય લક્ષણો. તો પહેલાં આપણે પુષ્પ વિન્યાસ લખશું. ઓકે, તો પહેલો પોઈન્ટ આપણો આવશે પુષ્પ વિન્યાસ. તો પુષ્પ વિન્યાસ છે પરિમિત એકાકી. પરિમિત એકાકી એનો મતલબ કે એક પુષ્પ વિન્યાસ અક્ષ ઉપર ટોચ ઉપર એક જ પુષ્પની હાજરી. તો એ છે પરિમિત. પરિમિત એટલે હવે વૃદ્ધિ થશે નહીં. પુષ્પ વિન્યાસ અક્ષ છે તો એ આગળ હવે વૃદ્ધિ પામવાનું છે નહીં. બરાબર, તો એ પ્રકાંડ ધરી ત્યાં સ્ટોપ થઈ જશે વૃદ્ધિ પામતી. પછી ચલો પુષ્પ વિન્યાસ લખાઈ ગયું છે. હવે BR. તો BR સેકન્ડ પોઈન્ટ BR દેટ ઇઝ નિપત્રી પુષ્પ. એનો મતલબ કે નિપત્રની હાજરી છે. તો લાસ્ટમાં એક નિપત્ર આપણે ડ્રો કર્યું છે નીચે. બરાબર, આની પહેલાંના કુળમાં પણ આવ્યું હતું બટ ત્યાં મેં લગભગ ત્યાં નહોતું લખ્યું નિપત્ર, બટ ત્યાં આગળ નોટ ડાઉન કરી નાખજો તમે લોકો નિપત્ર. ઓકે, આપણે આવી રીતે સંજ્ઞામાં તો લખી જ નાખ્યું હતું, આકૃતિમાં લેબલ નહીં થયું હોય. તો BR નિપત્ર. ઓકે, હવે નિપત્ર કેવા હશે? તો કે પર્ણ જેવા મોટા. નિપત્ર કેવા હશે? પર્ણ જેવા મોટા લીલા. કેટલાક ફળમાં કાયમી અહીંયા આગળ નથી લખવાનું, પછી પોઈન્ટ ડિસ્ક્રાઇબ કરું તમને. બરાબર, નિપત્ર કેવું હશે? તો કે પર્ણ જેવા મોટા લીલા. નેક્સ્ટ શું છે? તો કે પ્લસની સાઇન છે. બરાબર, અહીંયાથી થર્ડ પોઈન્ટ પ્લસની સાઇન. તો પ્લસની સાઇન શું દર્શાવે છે? તો કે ભાઈ પુષ્પ કેવું છે? નિયમિત. એનો મતલબ કે ઘણા બધા સરખા ભાગોમાં વિભાજિત કરો તો થશે. નિયમિત પુષ્પ છે. પછી શું આવ્યું છે? તો કે ફોર્થ પોઈન્ટ છે આ ટાઈપનો. તો એને શું કહેવાય? તો કે દ્વિલિંગી પુષ્પ છે. એનો મતલબ કે એક જ પુષ્પમાં સ્ત્રી કેસર પુંકેસર બંને હાજર છે. પછી એવું EPI 5 નંબર. EPI 3 to 7. તો એનો મતલબ શું થશે? તો કે ઉપવજ્ર પત્ર કેટલા છે? 3 થી 7. અને કેવા છે? મુક્ત. કેવા છે? મુક્ત. એફ આપણે એનો કલિકાંતર વિન્યાસ લખવો હોય તો જો બધાની ખાલી એજીસ છે એ એકબીજાના સંપર્કમાં આવે છે. બરાબર, એજીસ એટલે કે ધાર. તો એને શું કહેશું આપણે? તો કે ધારા સ્પર્શી કલિકાંતર વિન્યાસ. ડન, વી આર ડન વિથ ધીસ. એના પછી શું આવશે? તો
તો કે 5. હા, અને બીજું જો આમાં તમારે લખવું હોય EPIમાં તો આ શું છે તો કે નિપત્રિકા જ છે. નિપત્રિકાઓ છે. જે મોટી લીલી બની ગઈ છે એટલે બની ગયું ઉપવજ્રપત્ર, રાઈટ. એના પછી છે K5. તો 6th પોઈન્ટ આવશે આપણો K ઇન્ટુ બ્રેકેટ 5, બરાબર. તો 5 વજ્રપત્ર બ્રેકેટ કર્યો છે, એનો મતલબ શું થશે તો કે યુક્ત વજ્રપત્રી થશે, રાઈટ. K5 ઇન્ટુ બ્રેકેટ છે એટલે યુક્ત વજ્રપત્રી થશે. એના પછી કેટલાક ફળમાં કાયમી કે ચીરલગ્ન. કાયમી કે ચીરલગ્ન એટલે શું થાય તો કે ફળ બન્યા પછી જો પુષ્પ હોય એમાંથી ફળ બને ત્યારે મોસ્ટ ઓફ જેટલા પણ પુષ્પના અન્ય ભાગો એ ખરી જાય, બટ વજ્રપત્ર ઘણામાં એઝ ઇટ ઇઝ ચોટેલા રહેતા હોય, ત્યાં સ્થાયી રહેતા હોય, ચીરલગ્ન જોડાયેલા રહેતા હોય. તો એનો મતલબ કે એ કાયમી વજ્રપત્ર છે. તો ભીંડામાં વજ્રપત્ર જોજો ઉપર હશે, રીંગણામાં હોય, પણ અહીંયા તો એક્ઝામ્પલ આપણે ભીંડો લેશું, બરાબર. પછી કલિકાંતર વિન્યાસ જોઈ લો જરા. જો આ જોડાયેલા છે અને ધાર એકબીજાને અડકે છે એટલે ધારાસ્પર્શી. તો જોડાયેલા છે એટલે યુક્ત તો લખી નાખ્યું. પછી આવશે ધારાસ્પર્શી કલિકાંતર વિન્યાસ. થઈ ગયું આટલું? ચલો, તો આપણું વજ્રપત્ર કમ્પ્લીટ. હવે આવશે દલપત્ર. તો અહીંયા લખી નાખીએ 7th નંબર, રાઈટ. 7th નંબર છે C5. ચલો, C5 તો શું આવશે તો કે 5 દલપત્ર, કાઉન્સ નથી કરેલો એટલે મુક્ત દલપત્રી. મુક્ત દલ આવ્યું, મુક્ત દલપત્રી, બરાબર. કલિકાંતર વિન્યાસ ચેક કરો. જો 1 બાર અંદર, બાર અંદર, બાર અંદર, બાર અંદર, બાર અંદર છે એવી રીતે. તો કલિકાંતર વિન્યાસ કયો થશે? વ્યાવૃત કલિકાંતર વિન્યાસ. વ્યાવૃત કલિકાંતર વિન્યાસ. તો આ થઈ ગયું તમારું દલ ચક્ર, બરાબર. પછી આવશે એ લખ્યું છે ઇન્ફાઇનાઇટ એ, બરાબર. 8 નંબર આવશે ને પહેલાં તો એ લખ્યું છે બ્રેકેટમાં ઇન્ફાઇનાઇટ, બરાબર. ઇન્ફાઇનાઇટ. તો ઇન્ફાઇનાઇટ એટલે શું થશે? અસંખ્ય, બરાબર. ઘણા બધા હોય તો તમે કહી શકો કે બહુ પુકેસરી અથવા તો અસંખ્ય પુકેસર એવું લખી શકો, બરાબર. બહુ પુકેસરી અથવા તો અસંખ્ય પુકેસર, રાઈટ, બરાબર. ઓકે, તો શું હતું? બહુ પુકેસરી એટલે કે અસંખ્ય પુકેસર, બરાબર. તો આર્ય અસંખ્ય પુકેસર. હવે એ અસંખ્ય જે પુકેસર હોય, બરાબર, એની સાથે શું થાય તો કે એ બધા જ પુકેસર છે એક સમૂહમાં ગોઠવાય. બધા જ પુકેસર એક સમૂહમાં ગોઠવાયેલા, બરાબર. એટલે કે તંતુ જોડાયેલા પરંતુ પરાગાશય મુક્ત. એટલે હું તમને એમ કહું ને કે ભાઈ આ છે સ્ત્રી કેસર, આ સ્ત્રી કેસર, બરાબર. તો પહેલાં શું કર્યું પુકેસરોએ તો કે પુકેસરે છે ને આવી રીતે નલિકા બનાવી. કોની ફરતે? તો કે આવી રીતે જો આમ એક નલિકા બનાવી. કોની ફરતે નલિકા બનાવી? પુકેસર નલિકા. તો કે સ્ત્રી કેસરની ફરતે આ પુકેસર નલિકા. તો નલિકા બનાવી પછી તો કે એનામાંથી તંતુઓ નીકળે છે. જો આવી રીતે આ એક પુકેસર, આ બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, એવી રીતે. તો નલિકા કોના ફરતે છે? તો કે નલિકા છે એ
પરાગવાહિની અને બીજાશયની ફરતે છે. સ્ત્રીકેસરના ખાલી 2 ભાગને ઢાંકે છે ને પરાગાસન ઉપર ખુલ્લું છે. સ્ત્રીકેસરનું પરાગાસન કેવું છે? ખુલ્લું છે. તો આવી રીતે પુંકેસર નલિકા બને. બરાબર. તો આવી રીતે ગોઠવણી ધરાવતા હોય. રાઈટ. હવે ગોઠવણી તો તમને ખબર પડી ગઈ. એટલા માટે જો અહીંયા કાઉન્સ કરેલો છે કે એ બધા જોડાયેલા છે. એના તંતુઓ એકબીજા સાથે શું થયેલા છે? જોડાઈ ગયા છે. એક નલિકા બનાવી નાખી તંતુઓ જોડાઈને. રાઈટ. તો યુક્ત પુંકેસરી થઈ ગયું. ઇવન નલિકા છે એ દલપત્ર સાથે જોડાય. દલપત્ર સાથે જોડાય એટલા માટે કેવા થઈ ગયા? તો કે દલ લગ્ન. એટલા માટે કેવા થઈ ગયા? દલ લગ્ન. જો એટલે મેં અહીંયા દલપત્ર સાથે જોઈન કરી દીધા છે. જોઈન કરી દીધા છે. બરાબર. રિસ્પેક્ટિવલી જે એની સાઈડ આવતા હોય એ જોઈન કરી દીધા છે. ચલો, તો આ થઈ ગયું તમારું પુંકેસર. હવે આવશે સ્ત્રીકેસર. એનો મતલબ કે ચલો શું છે? 9 નંબર, દેટ ઇઝ જી અંડરલાઇન ઇન્ટુ બ્રેકેટ 5 ટુ ઇન્ફાઇનાઇટ. તો પહેલાં તો સંખ્યા લખો કે ભાઈ 5 થી અનેક સ્ત્રીકેસર. તો બહુસ્ત્રીકેસરી લખી શકો? યસ, લખી શકાય. બહુસ્ત્રીકેસરી, ઘણા બધા સ્ત્રીકેસરની હાજરી. પછી શું લખી શકો? તો કે યુક્ત સ્ત્રીકેસરી. કેવું છે? યુક્ત, પણ કેવું? અપૂર્ણ યુક્ત સ્ત્રીકેસરી. કેમ એવું કીધું? તો કે સ્ત્રીકેસર છે, ધારી લો કે 5 લીધા, તો 5 સ્ત્રીકેસરનું પરાગાસન છે ને એ 5-5નું પરાગાસન અલગ. જો આવી રીતે આ એકનું પરાગાસન, આ બીજાનું, આ ત્રીજાનું, ચોથું ને આ 5મું. આ પરાગાસન ફ્રી અને આ બધી નલિકાઓ જોડાઈ ગઈ અને ઇવન બીજાશય પણ જોડાઈ ગયું. જો આવું થઈ ગયું. બરાબર. તો યુક્ત સ્ત્રીકેસરી પણ અપૂર્ણ રીતે, કારણ કે ઉપરથી પરાગાસન મુક્ત છે. કારણ કે મુક્ત પરાગાસન. બરાબર. મુક્ત પરાગાસન. ચલો, એના પછી તો કે એના પછી સંખ્યા લખી નાખી, કાઉન્સનો મિનિંગ લખી નાખ્યો. હવે તો કે હવે એવું લખો કે ભાઈ 5 શું કહેવાય? બીજાશય છે. બીજાશય કોટરોમાં વિભાજિત. બીજાશય કોટરોમાં વિભાજિત. તો શું લખશું? તો કે કેટલાક કોટર છે. હવે જગ્યા ક્યાં? પેલી સાઈડ લખી નાખું. બરાબર. સમજી લેજો ત્યાં આગળ. અહીંયા કન્ટિન્યુ કરું છું. અહીંયા કન્ટિન્યુ કરું છું. રાઈટ. તો શું કીધું છે? કોટરોમાં વિભાજિત. તો ધારી લો કે આપણે 5 લઈએ, 5 સ્ત્રીકેસર. તો કેટલા કોટર પડશે? તો કે 5 સ્ત્રીકેસર બરાબર 5 કોટરીય બીજાશય. બરાબર. જેટલા સ્ત્રીકેસર લ્યો એટલા કોટર એના બીજાશયમાં પડશે. તો 5, 1, 2, 3, 4, 5 થઈ ગયું. તો એના ઉપરથી જો તમને કંઈક દેખાય છે અહીંયા, જરાયુ વિન્યાસ કેવો છે? અક્ષવર્તી. તો અક્ષવર્તી જરાયુ વિન્યાસ. પછી બીજું શું કીધું છે? તો કે જો જીની નીચે અંડરલાઈન કરી છે એનો મતલબ થશે અધો જાઈ પુષ્પ અને ઉચ્ચસ્થ બીજાશય. થાય આવું? તો ચલો બધી જ વાત કરી લીધી આપણે જી વિષયની. હવે 9th હતું તો અહીંયા 10th પોઈન્ટ આવશે. 10th પોઈન્ટ આવશે શું? તો કે ફળ. તો ફળ કયા ટાઈપનું છે? તો કે ફળ આવશે પ્રાવર. કયું ફળ આવશે? પ્રાવર ફળ આવશે. પ્રાવર. બરાબર. કારણ કે આમાં કપાસ ને એવું બધું આવશે. તો પ્રાવર ફળ. અને આ કુળ એવો છે કે જેમાંથી મોસ્ટ ઓફલી રેશા મળતા હોય. રેશા મેળવવામાં આવે. રાઈટ. રેશાઓ મળતા હોય આ કુળના જે વનસ્પતિઓ છે ને એમાંથી. તો ઓબ્વિયસલી કપાસ આવશે. બરાબર. તો પ્રાવર ટાઈપનું ફળ છે. ધેન તમે 11th પોઈન્ટ લઈ લો તો ફળની અંદર હોય બીજ. તો બીજ ઇફ તમે વાત કરો તો અહીં અંડકોને જો ઘણા બધા દેખાય છે કે નહીં? ઘણા બધા કોટરમાં. તો એનો મતલબ તમે લખી શકો કે ઘણા બીજ અને અભ્રૂણપોષી બીજ. કેવા છે? અભ્રૂણપોષી બીજ. હવે અભ્રૂણપોષી શું થાય એ મારે તમને કહેવાનું નથી, કારણ કે તમે સારી રીતે એનાથી જાગૃત છો. વર્ડ નહોતો મળતો એટલે વાર લાગી. થઈ ગઈ આ પુષ્પી આકૃતિ. આ થઈ ગયું નિપત્ર. આ વજ્રચક્ર 3 થી 7. આ થઈ એટલે ઉપવજ્રચક્ર.
આ વજ્રચક્ર, આ દલચક્ર, આ પુંગેસર ચક્ર અને આ શ્રીકેસર ચક્ર. તો જો આવી ગયું બધું લાઈનમાં, રાઈટ. તો આ થઈ ગયા બધા ચક્રો, પુષ્પીય આકૃતિ થઈ ગઈ અને આ થઈ ગયું પુષ્પીય સૂત્ર. સો ધીસ ઇઝ ઇટ. આ માલવેસી કુળના પુષ્પીય લક્ષણો, અન્ય લક્ષણો તમે કહી શકો, વાનસ્પતિક લક્ષણો અને ઉદ્વિકાસીય સ્થાન આપણું અહીંયા કમ્પ્લીટ વિથ પુષ્પસૂત્ર એન્ડ પુષ્પીય આકૃતિ. હવે આની આર્થિક અગત્યતા આવશે, ધેન આપણા કુળ ફાઇનલી કમ્પ્લીટ. ઓકે, ધેન આપણું ખાલી એક ટોપિક રહેશે, ધેટ ઇઝ બીજ. બરાબર, બીજ આપણે બાકી રાખ્યું હતું ટેક્સ્ટબુકમાંથી, તો એ બીજ છે એ ખાલી ટેક્સ્ટબુકમાંથી તમારે કરવાનું છે, રાઈટ. તો આપણું ઓલમોસ્ટ બધું ડન થઈ ગયું છે. તો લેટ્સ સ્ટાર્ટ આર્થિક અગત્યતા. પણ એ પહેલાં તમે શું કરશો, સ્ક્રીનશોટ લેશો, કારણ કે આપણે તો પોઈન્ટ વાઇઝ લખ્યું હોય ઇઝીલી, બરાબર, આમાંથી જોઈને. સો ચલો સ્ક્રીનશોટ લઈ લો. ઓકે, સો માલવેસી કુળની આર્થિક અગત્યતા અથવા તો આર્થિક મહત્ત્વ, રાઈટ. તો ખોરાક તરીકે, તેલ તરીકે રેશાઓ મળે છે, ટિમ્બર એટલે કે લાકડું મળે છે, તેના ઔષધો અલંકાર તરીકે મળે છે, વિટામિન્સ મળે છે. તો ઘણી બધી આર્થિક ઉપયોગિતા છે માલવેસી કુળની. તો પહેલાં ખોરાક તરીકે મેં તમને કીધું હતું કે વનસ્પતિના અંગો શ્લેષ્મયુક્ત ચીકણા હોય, તો ભીંડો મેં તમને ત્યારે જ એક્ઝામ્પલ કીધું હતું. તો એ પછી તેલ, તો કે કપાસના જે બીજ છે એમાંથી તેલ મેળવવામાં આવતું હોય, અને આપણને ખબર છે તો કપાસિયાનું તેલ આપણે ઘરમાં ખાતા હોઈએ, બરાબર, મગફળીનું ખાતા હોઈએ, કપાસિયાનું, તો કપાસિયાનું તેલ કપાસના બીજમાંથી મળે. ઇવન એનું જો હાઇડ્રોજનીકરણ થાય તો એમાંથી વનસ્પતિ ઘી, વન ઘી નથી, વનસ્પતિ ઘી બનાવવામાં આવતું હોય, બરાબર. એના પછી કસ્તુરી બીજનું એક્ઝામ્પલ આપ્યું છે કે એમાંથી પણ અમુક જે બાષ્પશીલ તેલ છે એ મેળવવામાં આવતા હોય. બાષ્પશીલ મીન્સ તરત જ ઉડી જાય. તો ફ્રેગ્રેન્સ, યાદ તમને જો ખ્યાલ હોય તો પરફ્યુમ્સ ને એવું બધું આપણે લગાવતા હોય તો એ બાષ્પશીલ હોય, એ ઉડી જાય તરત જ, ખ્યાલ આવ્યો. તો અત્તર બનાવવામાં આવતા હોય. તો રેશા છે પછી, તો સપાટીમય રેશા. સપાટીમય રેશા મીન્સ જેમ તમે કપાસમાંથી તેલ મેળવો એમ કપાસના બીજ હોય એના ઉપર રેશા હોય. તો એ રેશાઓ છે એ સપાટીય રેશા છે, બરાબર, જે મેળવવામાં આવતા હોય. પછી નરમ રેશા અથવા તો વાહિની રેશા છે. તો એમાં પેટુઆ એક્ઝામ્પલ લીધું છે, બરાબર, અથવા તો રોઝેલા હેમ્પ કહી દો, બરાબર. અને શણ આપ્યું છે બીજું એક્ઝામ્પલ કે જેમાંથી રેશાઓ મેળવવામાં આવતા હોય, નરમ રેશાઓ. પછી સાગ અથવા તો ટિમ્બર એટલે કે લાકડું જેમાંથી મેળવવામાં આવતું હોય, બરાબર. તો ઓક્રોમાં લેગોપસ છે એમાંથી બાલસા લાકડું જે સૌથી હલકામાં હલકું લાકડું છે, બરાબર. હલકા લાકડાની પણ ઘણી વસ્તુઓ બનતા હોય, ઘણા ફર્નિચર છે એ હલકા લાકડાના બનાવીને પધરાવી દેતા હોય. પછી છે માલવા સિલ્વેસ્ટ્રિસ, બરાબર. તો એમાંથી મેલોવ લાકડું મળે છે. તો આ ટૂંકમાં ઇમારતી લાકડું છે, અથવા તો જે પણ કાંઈ રેશાઓ હોય આર્થિક રીતે ઉપયોગી, બહાર ઇકોનોમિકલી વેચાતા હોય, તો એ બધા માલવેસી કુળમાંથી મેળવવામાં આવતા હોય. પછી છે ઔષધ, તો યુરેના રેપાન્ડા, બરાબર. યુરેના રેપાન્ડા છે એનું જે એ વનસ્પતિ છે એના જે મૂળ છે એમાંથી ઔષધ બનાવવામાં આવતી હોય, જે શેમાં ઉપયોગમાં આવે તો કે જેને જલ વિતરાગીતા હોય. જલ વિતરાગીતા એટલે કે હાઇડ્રોફોબિયા, જેને પાણીથી બીક લાગતી હોય, તો એના માટે દવા છે એ યુરેના રેપાન્ડામાંથી બનાવવામાં આવતી હોય, એના મૂળમાંથી, બરાબર. અલંકારી શું છે, જાસૂદ. તો યાદ કરો મેં તમને પુષ્પીય જે સૂત્ર એના ઉપરથી બધું ડિટેલ લખાવી, એના અંદર તમે જ્યારે પુંકેસરને ડિસ્ક્રાઇબ કર્યું ને તો સ્ત્રી કેસરની ફરતે એક નલિકા બનાવતું હતું પુંકેસર, રાઈટ. તો એવું જાસૂદમાં જોવા મળે. તમે જાસૂદ તમારી આજુબાજુમાં હોય તો એક એક્ઝામ્પલ લેજો એનું જાસૂદનું, કે પુંકેસર નલિકા છે એ પરાગવાહિનીની ફરતે તમને જાસૂદમાં જોવા મળશે. તો એ જાસૂદ અહીંયા પણ એવું એક્ઝામ્પલ. એન્ડ બીજું એવું કીધું છે, જો અલંકારી તો છે જ, સાજ શણગારમાં તો હેલ્પફુલ થાય જ છે, બટ બીજું એનું શું આપ્યું છે, રેડ શૂ પોલિશ. શૂઝ જે હોય ને, બરાબર, તો એમાં રેડ કલરની પોલિશ લગાવતા હોય ઘણાય, તો એ છે એ જાસૂદમાંથી મેળવવામાં આવે. ઇવન અમુક એવા પણ ફ્લાવર છે જેમાંથી વાદળી કલરના, જેના પર્ણોમાંથી વાદળી રંગ મળતો હોય, બરાબર, તો એ પણ અલંકારી છે. કયું છે, હોલી હોક, બરાબર. હોલી હોક, એમાંથી વાદળી રંગ મળતો હોય પર્ણમાંથી. એન્ડ લાસ્ટ છે વિટામિન. તો જે પણ કંઈ ગોસિપિયમના બીજ એટલે કે કપાસના બીજ છે એમાંથી ભરીને કૂટીને વિટામિન્સ મળે, A, D, E
એન્ડ બી કોમ્પ્લેક્સ એટલે કે B1 ને B2 ને એ બધાય, બરાબર. તો આ થઈ ગઈ આર્થિક ઉપયોગિતા કોની? માલવેસી કુળની. હવે મેં તમને કીધું એમ લાસ્ટ એક ટોપિક બચ્યો છે એ છે આપણું બીજ, રાઈટ. તો લેટ્સ સ્ટાર્ટ બીજથી. ચલો, શેનાથી સ્ટાર્ટ કરવાનું છે હવે? બીજ. તો બીજ શેમાંથી બને? તો કે ફલન કે પરિપક્વતા બાદ, બરાબર, અંડકો, યાદ છે બીજાશયમાં અંડકો હોય, અંડકો બીજમાં રૂપાંતર પામે. અંડકો શેમાં રૂપાંતર પામે? બીજમાં. એક પણ હોઈ શકે, ઘણા બધા પણ હોઈ શકે બીજ, બરાબર. જેમ અંડકો એક હોય અથવા તો ઘણા બધા હોય એવી રીતે. પછી બીજું શું આવશે? તો કે બીજો પોઈન્ટ આવશે કે બીજ છે, બીજ એ ભ્રૂણ તેમજ બીજાવરણ ધરાવે. ભ્રૂણ તેમજ શું ધરાવે? બીજાવરણ. તો ચાલો રચના જોઈએ જ લઈએ. ભ્રૂણની રચનામાં બીજની રચનામાં તમને ભ્રૂણ મળશે અને બીજાવરણ મળશે. તો એ શું રચનાઓ છે એ આપણે જોઈ લઈએ, પણ એના માટે આપણે બે પાર્ટ પાડશું, એકદળીનું બીજ અને દ્વિદળીનું બીજ, બરાબર. તો અહીંયા જ પાર્ટીશન પાડી દઉં છું, અને જે પાર્ટીશન કોઈ દી સ્ટ્રેટ લાઈન નથી જતું. થોડું થોડું ગયું હોય તો ચાલશે, બરાબર. પહેલાં અહીંયા કયું બીજ આવશે? દ્વિદળીનું બીજ. દ્વિદળીનું બીજ, અને અહીંયા આગળ આવશે આપણું એકદળીનું બીજ, બરાબર. તો લેટ્સ ફિગર આઉટ ફર્સ્ટ. પહેલાં આપણે ફિગર ડ્રો કરી નાખીએ બંનેની, બરાબર. ઓકે, તો દ્વિદળીનું બીજ લે, આ તો મેડમ હાર્ડ ડ્રો કરી નાખ્યું. હાર્ટ નથી ભાઈ સાહેબ, આ ચણો છે. શું છે આ? ચણાનું બીજ, બરાબર. ચણાનું બીજ છે. ઓકે, તો હવે એકચ્યુઅલમાં બીજ ડ્રો કરીએ. બરાબર, આ દ્વિદળી, અને આ સાઈડ આપણે ડ્રો કરી નાખીએ એકદળી.
ઓકે, લેટ્સ સ્ટાર્ટ વિથ ડિસ્ક્રિપ્શન. પહેલાં આવ્યું દ્વિદળીનું બીજ. તો દ્વિદળીના બીજની અંદર આપણે શું લખશું? તો કે દ્વિદળીના બીજની રચના, એમાં આપણે લખશું કે બે બીજપત્રની હાજરી. તો ક્યાં બે બીજપત્ર? તો કે આ એક અને આ બે બીજપત્ર થયા. આ એક સાઈડનું, આ બીજી સાઈડનું, બે બીજપત્ર થઈ ગયા. બરાબર, તો બે બીજપત્રોની હાજરી. પછી બીજો પોઈન્ટ શું આવશે? તો કે બીજ શું ધરાવતું હોય? તો કે ભ્રૂણ ધરાવતો હોય. તો ભ્રૂણને આપણે શું કહેશું? તો કે ભ્રૂણને આપણે કહેશું ભ્રૂણધરી. બરાબર, બીજમાં શું હોય? તો કે ભ્રૂણ એટલે કે ભ્રૂણધરી. તો ભ્રૂણધરી કોને કહેશું? તો કે જો આ જે તમને દેખાય છે, આ છે એની ભ્રૂણધરી. આ થઈ ગઈ એની ભ્રૂણધરી. ભ્રૂણધરી બીજપત્ર, રાઈટ. તો ભ્રૂણધરી છે એ ભ્રૂણધરી હોય એના બે ભાગ. ભ્રૂણધરીના બે ભાગ હોય. કયા કયા બે ભાગ? તો કે ભ્રૂણાગ્ર અને ભ્રૂણમૂળ. ભ્રૂણાગ્ર અને ભ્રૂણમૂળ તો ઉપરનો ભાગ, અગ્ર ભાગ, એને કહેવાય ભ્રૂણાગ્ર. ભ્રૂણાગ્ર, ભ્રૂણ પ્લસ અગ્ર. બરાબર, તો ભ્રૂણાગ્ર એટલે ટોચનો ભાગ. તો એમાંથી શું નીકળશે? તો કે એમાંથી નીકળી શકે પ્રકાંડ. એમાંથી પ્રકાંડ નીકળી શકે. વૃદ્ધિ પામે તો એમાંથી પ્રકાંડ બને. નીચેનો ટોચનો ભાગ, ત્યાં શું આવશે? તો કે ભ્રૂણમૂળ. એ કયો ભાગ છે? ભ્રૂણમૂળ. બરાબર, તો આ થઈ ગયું ભ્રૂણાગ્ર અને આ થઈ ગયું ભ્રૂણમૂળ. બરાબર, ભ્રૂણાગ્ર અને આ થઈ ગયું ભ્રૂણમૂળ. ડન. એના પછી નેક્સ્ટ શું આવશે? તો કે ભ્રૂણ વિશેની વાત તો કરી લીધી આપણે. ભ્રૂણધરી કમ્પ્લીટ થઈ ગઈ આપણી. ઓકે, પછી બે બીજપત્ર હોય એની પણ વાત થઈ ગઈ. હવે તો કે બીજાવરણ. તો કે બીજની ફરતે બે આવરણની હાજરી. બીજની ફરતે બે આવરણની હાજરી. તો એક થાય બાહ્યાવરણ અને એક થાય અંતઃ આવરણ. બરાબર, એક બાહ્યાવરણ અને એક થાય અંતઃ આવરણ. બે બીજ આવરણો ક્યાં હોય? તો કે આ બીજની ફરતે હોય. પણ અત્યારે આપણે ડ્રો નથી કર્યું. તો બીજનું ફોતરું ઉખડે ને, બરાબર, આપણે ચણા હોય તો એમાંથી તમે ચણા છે તો એના બરાબર દાળિયા બનાવી નાખ્યા. ચણાના શું બનાવી નાખ્યા? દાળિયા બનાવી નાખ્યા. તો દાળિયાનું ફોતરું ઉખડે કે નહીં? તો એ શું છે એનું? તો કે એનું બીજાવરણ છે, બીજની ફરતે આવેલું આવરણ. તો કેટલા હોય? તો કે બે હોય. બાહ્યાવરણ અને અંતઃ આવરણ છે. બીજનું શું કરતા હોય? રક્ષણ કરતા હોય. ઓકે, હવે તમને જો અહીંયા કંઈક આવી રીતે દેખાશે. બરાબર, છિદ્ર છે અને અહીંયા ઉપર સ્કાર હશે એટલે કે ચાઠું હશે, દાગ. બરાબર, તો બે વર્ડ છે મારી પાસે, બીજ કેન્દ્ર અને બીજ છિદ્ર. બે વર્ડ છે, બીજ કેન્દ્ર અથવા તો નાભી અને બીજ છિદ્ર. તો બીજ કેન્દ્ર, નાભી શું છે? તો કે આ ભાગ જો અહીંયા ઉપર જે ચાઠું રહી ગયું ને એ છે નાભી અથવા તો બીજ છિદ્ર, સોરી કેન્દ્ર. તો એનો મતલબ શું થાય? તો કે બીજ કેન્દ્ર કે નાભી છે ને એ બીજ પર રહેલો ડાઘ છે. બીજ પર રહેલો શું છે? ડાઘ અથવા તો શું થાય? ચાઠું. બરાબર, ચાઠું. તો એ શું છે? તો કે ફળ સાથેનું જોડાણ. ફળ સાથેનું જોડાણ. તમે જો કોઈ ફળ હોય તો એની સાથે બીજ ચોટેલા હોય ને ફળમાં. પપૈયાને લઈ લો, પપૈયા હોય તો એમાં બીજ ચોટેલા હોય કે નહીં? તમે જ્યાંથી આમ બીજને ઉખેડો તો એ કોના મારફતે ચોટેલું હોય? તો કે ભાઈ આ ચાઠું છે ને ત્યાંથી ચોટેલું હોય. એટલે તો ત્યાં ચાઠું રહી ગયું કારણ કે આમ તમે ઉખેડી નાખ્યું. હવે તમને ક્યાંક આમ લાગ્યું હોય, બરાબર, પછી તમે આમ ઉખેડો એ બધું તો ચાઠું થઈ જાય કે નહીં? દાગ થઈ જાય કે નહીં? તો સેમ એવું છે. ખ્યાલ આવ્યો કે ફળ સાથેથી બીજને તમે આમ ઉખેડી લ્યો તો ત્યાં આગળ શું હોય? ચાઠું હોય, કારણ કે એ ફળ સાથે જોડાયેલો ભાગ હતો. પછી એવું બીજ છિદ્ર. તો આ તમને જે દેખાય છે એ શું છે? તો કે છિદ્ર, બીજ છિદ્ર. તો બીજ છિદ્ર હોય શું છે? તો કે બીજ છિદ્ર છે, બરાબર, તેના મારફતે બીજ પાણીનું શોષણ કરે.
શું કરે? પાણીનું શોષણ કરે, ઇવન ઓક્સિજન ને બધું ત્યાંથી લેતો હોય. ક્યાંથી? તો કે આ ભાગમાંથી, છિદ્રમાંથી. અને પછી ભ્રૂણ મૂળ, આ ભ્રૂણ મૂળ છે ને અંદરથી વિકસીને બહાર નીકળે ને મૂળ. ઓલા આપણે ખબર મગ ને બધું ફણગાવતા હોય, તો ફણગાવીએ તેમાં ન બહાર નીકળી જાય, કોટા ફૂટી જાય. ફણગાવેલા મગ હોય તેમાં કોટો ફૂટી જાય ને, તો એ કોટો શું છે? એ મૂળ છે એનું. એ જે બહાર નીકળે છે ને એ મૂળ છે. એ મૂળ ક્યાંથી નીકળતું હોય? તો કે આ છિદ્રમાંથી. ખ્યાલ આવ્યો હવે? બરાબર. તો જો જોવું હોય રિયલ સેન્સમાં તો ફણગાવીને જોઈ લેજો, મગ પલાળી નાખજો બરાબર રાતે, તો જેવા પછી ક્વોલિટી મગની એ ઉગી જશે, મગ એમાંથી ટૂંકમાં ઉગી જશે, એટલે મૂળ નીકળશે, એમાંથી બીજાંકુરણ થઈ જશે. તો સ્પ્રાઉટેડ એટલે કે જે પણ કંઈ ફણગાવેલા છે એમાંથી તમને જોવા મળશે. ઓકે, તો આ થઈ ગયું આપણું દ્વિદળીનું બીજ બરાબર. હજુ બે ડિટેલ કહી દઉં તમને, ચલો, કે ભ્રૂણપોષી બીજ અને અભ્રૂણપોષી બીજ. તો ભ્રૂણપોષી બીજ કયા કયા છે? તો કે ભ્રૂણપોષી છે એરંડા, અને અભ્રૂણપોષી કોણ છે? તો કે વાવ, વાવ ચણા. તો વાવ એટલે વાલ, વટાણા, ચણા. તો આ જે બીજ છે એરંડાનું એ ભ્રૂણપોષી છે. એનો મતલબ કે બીજની અંદર ખોરાક સંગ્રહિત રચના આવેલી છે, તો ભ્રૂણપોષ હાજર છે, એનો મતલબ કે ભ્રૂણપોષી બીજ. પણ જો ખોરાક સંગ્રહાયેલ રચના ન આવેલી હોય, બીજની અંદર કોઈ ખોરાક એને સંગ્રહ નથી કર્યો, એ માંસલ એટલા નથી બન્યા, તો વાલ, વટાણા અને ચણા છે એ અભ્રૂણપોષી બીજ છે. એનો મતલબ કે એણે ખોરાક સંગ્રહીને રાખ્યો નથી, ભ્રૂણપોષ જેવી કોઈ રચના એની અંદર હાજર નથી. રાઈટ. તો બસ આટલું જ છે, દ્વિદળીનું બીજ આપણું કમ્પ્લીટ થઈ ગયું બરાબર. આમાં કાંઈ નવું નથી. ઓકે, તો ચલો લેટ્સ મૂવ ઓન ટુ એકદળી બીજ. એકદળી બીજ બરાબર. તો એમાં પણ કાંઈ નથી, ચલો એ પણ ઇઝી છે. એકદળીનું બીજ, તો ત્યાં લખ્યું બે બીજપત્રની હાજરી. અહીંયા શું લખશું? એક બીજપત્રની હાજરી, એક બીજપત્રની હાજરી. તો ક્યાંય બીજપત્ર? તો કે જો આ રહ્યું બીજપત્ર, આ ભાગ છે ને, આ એનું બીજપત્ર છે, આ ભાગ બરાબર. તો એ બીજપત્રને શું કીધું? તો કે વરુથિકા. શું કીધું? વરુથિકા. તો એક બીજપત્રની હાજરી વરુથિકા તરીકે ઓળખાય, વરુથિકા તરીકે ઓળખાય. ડન. ચલો, એના પછી નેક્સ્ટ પોઈન્ટ પહેલામાં લખ્યું બીજ ભ્રૂણધરી ધરાવે. તો અહીંયા પણ ભ્રૂણધરી છે, અહીંયા પણ ભ્રૂણધરી છે, પણ પહેલાં આપણે લખશું આ ભાગ છે ને ભ્રૂણપોષ છે. આ ભાગ શું છે? ભ્રૂણપોષ. આ ભાગ છે સમિતાયા સ્તર. તો પહેલાં હું કહું કે એકદળીના બીજ હોય એ સામાન્ય રીતે બધા જ બીજ ભ્રૂણપોષી, સામાન્ય રીતે એકદળીના બધા જ બીજ કેવા હોય? ભ્રૂણપોષ ધરાવતા હોય. તો જે છે ભ્રૂણપોષની રચના, સંચિત ખોરાક છે, પરંતુ ઓર્કિડ છે એકદળી છે, પણ એ કેવી છે ઓર્કિડ? તો કે અભ્રૂણપોષી. ઓર્કિડના બીજ કેવા છે? અભ્રૂણપોષી. એનો મતલબ કે એમાં કોઈ ભ્રૂણપોષ જેવી ખોરાક સંગ્રહિત રચના છે નહીં. રાઈટ. તો ચલો આ થઈ ગયું. હવે એકદળીના બીજ જેમાં ભ્રૂણપોષ આવેલું છે, તો ભ્રૂણપોષ અને બીજપત્ર, ભ્રૂણપોષ અને બીજપત્ર તેમજ ભ્રૂણ ને અલગ પાડતી રચના પ્રોટીનમય સમિતાયા સ્તર. હવે એનો મતલબ શું થાય? ચલો એ કહું. તો જો મેં શું કીધું કે ભાઈ ભ્રૂણપોષ અને બીજપત્ર. આ બીજપત્ર એટલે કોણ થયું? વરુથિકા. તો આ બીજપત્ર અને આ ભ્રૂણપોષ. અને આ જે ડ્રો કરી છે ને એ ભ્રૂણધરી છે. આ શું છે? ભ્રૂણધરી બરાબર. આ છે ભ્રૂણધરી બરાબર. તો મેં શું કીધું કે જો ભ્રૂણપોષને કોનાથી અલગ પાડવાનો છે? વરુથિકા અને ભ્રૂણધરીથી. તો એની વચ્ચે શું મૂકી દીધું? જો આ લાઇનિંગ મૂકી દીધી, એની ફરતે શું મૂકી દીધી? આમ લાઇનિંગ મૂકી દીધી. તો અલગ થઈ ગયું. આ આટલું અલગ થઈ ગયું અને આટલું અલગ થઈ ગયું. તો આ જે સ્તર બન્યું ને, આ સમિતાયા સ્તર લખ્યું છે, તો એ પ્રોટીનમય સમિતાયા સ્તર છે જે ભ્રૂણપોષને ઘેરી રાખે છે બરાબર. ભ્રૂણપોષને શું કરી રાખે છે? ઘેરી રાખે છે. અને એને ભ્રૂણ
ધરી અને આ બીજપત્રથી કેવું રાખે છે? અલગ. બરાબર. હવે હું એક વસ્તુ ડ્રો કરું છું આની ફરતે. તો આ બીજની ફરતે મેં જે ડ્રો કર્યું એ શું હશે? તો કે એ હશે બીજાવરણ. શું હશે? બીજાવરણ. પણ અહીંયા પ્લસમાં ફલાવરણ પણ છે. બરાબર થશે તુષ. તો હવે તુષ અહીંયા જ લખી નાખું છું. તુષ શું છે? તો કે એક દળી જેવા બીજમાં શું થયું? તો કે ફલાવરણ અને બીજાવરણ જોડાયેલા. શું થઈ ગયું? ફલાવરણ ને બીજાવરણ જોડાઈ ગયા છે. તો તમે મકાઈની ફોતરી ઉખડવા જાજો, એનું પહેલાં ફલાવરણ કાઢવા જાજો, પછી બીજાવરણ કાઢવા જાજો, ડબલ ડબલ નીકળશે નહીં. બરાબર. એનો મતલબ શું થયું? કે ફળનું આવરણ ને બીજનું આવરણ બે શું થઈ ગયા? એકબીજા સાથે જોડાઈ ગયા. તો એને શું કહેવાય? તો કે એને કહેવાય તુષ. ખ્યાલ આવ્યો? તો ચલો આ રચના થઈ ગઈ. તો આપણું કેટલું કમ્પ્લીટ થઈ ગયું? જો આપણે બહારનું બીજાવરણ કરી નાખ્યું, આપણે ભ્રૂણપોષ કરી નાખ્યું, આપણે સમિતાયા સ્તર કરી નાખ્યું, આપણે ભ્રૂણપોષી બીજ છે કે નહીં એ કરી નાખ્યું, બીજપત્રને વરુથિકા કહેવાય છે એ કહી નાખ્યું. હવે શું બાકી રહી છે? જો ખાલી આ ભ્રૂણ ધરી બાકી રહે છે. તો ચલો હવે ભ્રૂણ ધરી વિશે વાત કરીએ. ભ્રૂણ ધરી. તો શું કર્યું ખબર? તો કે એક દળીના બીજે એના એક ખૂણામાં શું પડેલું છે? ભ્રૂણ. તો કે એક ખૂણામાં ગોઠવાય. બરાબર. હવે એક ખૂણામાં ગોઠવાય તો શું છે? તો કે ભ્રૂણ ધરી શું ધરાવે? તો કે ભ્રૂણ ધરી આ રહ્યું. જો આ ભ્રૂણ ધરી તો શું ધરાવે? તો કે ઉપરના ભાગને કહેવાય ભ્રૂણાગ્ર, નીચેના ભાગને કહેવાય ભ્રૂણ મૂળ. તો હવે એ તો ઓલામાં હતું એમ જ છે ને, પહેલામાં હતું એમ જ, એટલે ડ્રો કરી નાખ્યું ડાયરેક્ટ. ભ્રૂણ ધરી શું ધરાવે? તો કે ઉપરનો ટોચનો ભાગ ભ્રૂણાગ્ર, નીચે ભ્રૂણ મૂળ. તો જો આ જે ભાગ છે, આ ભાગ એને કહેવાય ભ્રૂણાગ્ર અને આ ભાગ એને કહેવાય ભ્રૂણ મૂળ. પણ તમે જો એના ફરતે કંઈક આવી રચનાઓ છે. બરાબર. આ રીતે છે. જો આમ છે આવી રીતે. તો આ જે અંદરનું છે ને એ શું છે? તો કે ભ્રૂણાગ્ર અને ભ્રૂણ મૂળ. તો આ ઉપરનું શું છે ભાઈ? આ ઉપરનું વધારાનું શું છે? તો કે ઉપરનું વધારાનું છે ને એ એને આવર્તી રચનાઓ છે જે એને રક્ષણ આપે છે. શું આપે છે? રક્ષણ. તો ભ્રૂણાગ્રનું રક્ષણ કરતી રચના ઉપરની એને કહેવાય ભ્રૂણ મૂળ ચોલ. શું કહેવાય? ભ્રૂણ મૂળ ક્યાંથી આવી ગયું? ભ્રૂણાગ્ર. ભ્રૂણાગ્ર ચોલ. અને ભ્રૂણ મૂળની જે રક્ષણ કરતી રચનાઓ એને શું કહેવાય? તો કે ભ્રૂણ મૂળ ચોલ. ખ્યાલ આવ્યો? ભ્રૂણ મૂળ ચોલ. તો અહીંયા જો આ ભ્રૂણાગ્ર, તો એની ફરતે શું હશે? તો કે ભ્રૂણાગ્ર ચોલ. બરાબર. પણ અહીંયા શું હશે ભ્રૂણ મૂળની ફરતે? તો કે ભ્રૂણ મૂળ ચોલ. અને ભ્રૂણધરી સાથે શું જોડાયેલું હશે? તો કે ભ્રૂણધરી સાથે જોડાયેલું હશે એક સાઈડ બીજપત્ર. હંમેશા યાદ રાખવાનું કે ભ્રૂણધરી સાથે જ બીજપત્ર જોડાયેલા હોય. જો બે હોય તો બંને સાઈડ એક, અને જો એક હોય તો એક સાઈડ એક. બરાબર. હવે તો સિમ્પલ વસ્તુ છે ને. તો આ થઈ ગયું તમારું બીજ કમ્પ્લીટ. ઓકે. તો અહીંયા આપણું આ ચેપ્ટર ફાઇનલી કમ્પ્લીટ થાય છે. ચેપ્ટર નંબર 5 આપણું કમ્પ્લીટ થઈ ગયું. ઓકે. હવે નેક્સ્ટ ચેપ્ટરમાં આપણે ન્યૂ વિડીયો સાથે મળશું. ઓકે. નેક્સ્ટ ચેપ્ટર છે એ તમારા માટે સરપ્રાઈઝ હશે. અત્યારે હું રિવીલ નહીં કરું. તો ચલો, બાય બાય ટુ એવરીવન. ગુડ બાય.